હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા ડબલ એઈ મિકેનિકલની કુલ 110 જેટલી જગ્યા બહાર પડી છે કે જેના હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે. હું આશા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દીધું હશે અને જો હજુ પણ ફોર્મ નહીં ભર્યું હોય તો છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ભરી દો. આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલ ધ યુટીસી પર MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેનો થર્ડ સેશન વિશે આપણે આજે જોઈશું. જેમની અંદર એઝ પર સિલેબસ તમને MCQની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે એક્ઝામની અંદર કયા પ્રકારના MCQ આવી શકે છે. તો જો તમે ચેનલ પર નવા હોવ અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ ન થઈ જાય ત્યાં સુધી અમે આ પ્રકારના MCQ તમારી સામે લાવતા રહેશું. જો આ સિરીઝ તમને ઉપયોગી બને તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો જે વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે, જેમની અંદર કમ્પ્લીટલી તમને ન્યૂલી રેકોર્ડેડ કોર્સ જોવા મળશે, જેમાં એઝ પર સિલેબસ ટેકનિકલ પોર્શનની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. સાથે સાથે નોન ટેકનિકલ સબ્જેક્ટ આ કોર્સ સાથે તમને બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, કે જેમની અંદર તમે દરેક લેક્ચરની PDF મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ આ કોર્સની ફૂલ ટેસ્ટ સિરીઝ અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. કોર્સની વેલિડિટી 1 વર્ષ માટેની રહેશે. કોર્સની પ્રાઇસ વિથ MCQ બુક 4,499 રૂપિયા અને વિધાઉટ MCQ બુક 3,999 રૂપિયા છે, જેની ઉપર હાલમાં ઓફર ચાલી રહી છે, જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમને મેળવવા માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ EE10 એપ્લાય કરવાનું રહેશે. પણ ધ્યાન રાખવું, આ ઓફર ઓનલી 1 જુલાઈ 2026 સુધી જ વેલિડ રહેશે. તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે વધારે સમય ન બગાડતા આપણે MCQ સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ MCQ which is 36 નંબર. ઓકે, ચલો જોઈએ શું કહે છે. which of the following statement is correct? હમણાં સુધી આપણે એવું જોતા હતા કે ઇનકરેક્ટ અથવા તો રોંગ સ્ટેટમેન્ટ કયું છે, પણ અહીંયા તમને શું કીધું છે, કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે. બરાબર, હવે કરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યું છે. હા સર, પણ કોના રિલેટેડમાં? ક્વોઝી-સ્ટેટિક પ્રોસેસના રિલેટેડમાં. તો હવે એકચ્યુઅલી તમને ખબર હોવું જોઈએ કે ક્વોઝી-સ્ટેટિક પ્રોસેસ જે છે, ક્વોઝી-સ્ટેટિક પ્રોસેસની અંદર શું થશે. તમે એવું માની શકો કે એક સિલિન્ડર છે, ક્યાં ડ્રો કરું, અહીંયા ડ્રો કરી દો. બરાબર, એક સિલિન્ડર છે. હવે એ સિલિન્ડરની અંદર કોઈ પણ ગેસ કે કંઈ પણ ભર્યું છે અને આ રહી એની પિસ્ટન. ઓકે, હવે આ પિસ્ટન જે છે એ પિસ્ટનની ઉપર આપણે કોઈક વુડન બ્લોક કેવું આપણે કંઈક મૂકી દઈએ. બરાબર, હવે મેઇન જે છે, મેઇન કોન્સેપ્ટ જે છે એટલે હવે તમારો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બરાબર, તમારે એવું એઝ્યુમ કરવાનું છે કે આ જે વુડન બ્લોક છે તે વુડન બ્લોકને માની લઈએ કે આપણે 100 પાર્ટ સ્મોલ પાર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કરી દીધા. ઓકે, હવે શું છે કે એક એક પાર્ટ જે છે એ એક એક પાર્ટ હું અહીંયાથી ઉપાડીશ. બરાબર, તો જેમ જેમ હું ઉપાડીશ તેમ તેમ અહીંયાથી આ જે પિસ્ટન છે એ પિસ્ટનમાં કંઈક ને કંઈક ચેન્જ આવશે. તમે કહેશો સર પિસ્ટનમાં કંઈક ને કંઈક ચેન્જ આવે, એનો મતલબ શું? એનો મતલબ કે પિસ્ટન જે છે તે ધીરે ધીરે ઉપર જવાની કોશિશ કરશે. હા, તો જ્યારે તે ધીરે ધીરે ઉપર જવાની કોશિશ કરશે તો ત્યારે કંઈક ગ્રાફ જે છે તે કંઈક મને આ રીતનો જોવા મળશે. માની લઈએ કે આ ટાઈપનો જોવા મળે છે. પણ હવે ફરી પાછું હું શું કરું છું, એ પિસ્ટન જે છે પિસ્ટનની ઉપર ફરી પાછું હું 1 જે નાનો પાથ હતો, 2, 3, 4 આ રીતે જે નાના પાર્ટ જે છે તો હું મૂકું છું.
અને જ્યારે મૂકીશ તો ત્યારે મને જો આ ટાઈપનું કંઈક રિઝલ્ટ જોવા મળે કે પાથ જે છે એ સેમ પાથ ફોલો થાય છે, સેમ પાથ, બરાબર. જે પાથ પર આપણે આવ્યા હતા તે જ પાથ મને ફરી પાછો મળે છે. એનો એવો મતલબ પણ આપણે કહી શકીએ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ જે છે તે સિસ્ટમ અને સરાઉન્ડિંગમાં આપણને કોઈ જાતનું ઇફેક્ટ થતું નથી જ્યારે પાથ જે છે તે રિવર્સ થાય છે. તો એ ટાઈપની જે પ્રોસેસ છે એ ટાઈપની પ્રોસેસને આપણે શું કહીશું? ઇરિવર્સિબલ પ્રોસેસ. તો જેમની અંદર ઇરિવર્સિબલ પ્રોસેસ નહીં જોવા મળે તો એવી જે પ્રોસેસ છે તેને આપણે શું કહીશું? રિવર્સિબલ, સોરી, રિવર્સિબલ પ્રોસેસ જે પ્રોસેસની અંદર નહીં જોવા મળે તો એ ટાઈપની જે પ્રોસેસ છે તેને આપણે શું કહીશું? ઇરિવર્સિબલ પ્રોસેસ. આ જે પ્રોસેસ છે તેને તમે કહી શકો રિવર્સિબલ પ્રોસેસ. અને આ ટાઈપની પ્રોસેસ તમને જેમાં નહીં જોવા મળે એ ટાઈપની જે પ્રોસેસ છે તેને તમે શું કહેશો? ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, તો રિવર્સિબલ શું છે અને ઇરિવર્સિબલ શું છે તે તમને ખ્યાલ આવ્યો. તો હવે અહીંયા સ્ટાર્ટ કરીએ. શું કહે છે? ઓકે, શું કીધું છે? કરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું છે ને. ચાલો જોઈએ. ઇરિવર્સિબિલિટી ઇઝ ડોમિનન્ટ ઇન કોઝિસ્ટેટિક પ્રોસેસ. આ તો ઓલરેડી ખોટું સ્ટેટમેન્ટ છે એટલે આ તો નહીં આવશે. ઇરિવર્સિબિલિટી ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન કોઝિસ્ટેટિક પ્રોસેસ. યસ, કોઝિસ્ટેટિક પ્રોસેસ એનો મતલબ જ થયો કે રિવર્સિબલ પ્રોસેસ. ઓલ સ્પોન્ટેનિયસ પ્રોસેસ આર કોઝિસ્ટેટિક. નહીં, સ્પોન્ટેનિયસ ટાઈપની પ્રોસેસ જે છે તે આપણે કોઝિસ્ટેટિક ની અંદર આપણે લઈ જ નહીં શકીએ. ઓકે, સ્પોન્ટેનિયસ પ્રોસેસ એનો મતલબ શું થયો ખબર છે? આ જે બ્લોક તમે મૂક્યો, બરાબર, તો તમારે હવે આ જે બ્લોક છે તેને 100 પાર્ટની અંદર ડિવાઈડ કરવાની જરૂર જ નથી. એકી સાથે આખું બ્લોક ઉચકી દો અને ત્યારે તમને જે ઇફેક્ટ જોવા મળશે એ જે પ્રોસેસ છે તે તમારી શું થઈ ગઈ? સ્પોન્ટેનિયસ પ્રોસેસ. ઓકે, તો એમાં તો તમને ઓબ્વિયસ છે કે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું તેમના પરથી પણ તમે ઇમેજિન કરો તો તમને ખ્યાલ આવશે કે એ જે પ્રોસેસ છે તે કોઝિસ્ટેટિક નથી. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ આર નોટ ઇન ઇક્વિલિબ્રિયમ. ના, મેં તમને અહીંયા જ કીધું કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ જે છે તેના પર કોઈ ઇફેક્ટ નહીં થશે. અને આ તો એવું કહે છે કે નોટ ઇન ઇક્વિલિબ્રિયમ. આપણે તો એવું કહેવા માંગીએ છીએ કે ઇક્વિલિબ્રિયમમાં છે. ઓકે, એટલે અહીંયા આપણી પાસે જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી. આપણને કરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યું છે તો કરેક્ટ સ્ટેટમેન્ટ આપણું કયું થયું? ઓપ્શન બી. ચલો આગળ વધીએ. ચલો આવી ગયો ન્યુમેરિકલ. જોઈએ ન્યુમેરિકલ શું કહે છે. ધ ડેન્સિટી ઓફ વોટર. ઓકે, 1000 છે ને. ઓકે, 1000. ઓલમોસ્ટ ઘણી વખત તમને ન્યુમેરિકલ જે છે ને ન્યુમેરિકલની અંદર વોટરની ડેન્સિટી નહીં આપી હશે. ઓકે, કેમ? કારણ કે એક્ઝામિનર એવું ઈચ્છે છે કે એટલીસ્ટ તમને આની જે વેલ્યુ છે તે તો ખબર હોવી જ જોઈએ. બરાબર, એવું નહીં કે ખાલી આની જ. તમે જો ધ્યાન આપ્યું હોય તો પેપરની અંદર વેલ્યુ ઓફ સ્પેસિફિક હીટ, બરાબર, વેલ્યુ ઓફ સ્પેસિફિક હીટ ફોર વોટર એની પણ વેલ્યુ નથી આપતા. બરાબર, તો જો જે સ્ટુડન્ટ્સને નહીં ખ્યાલ હોય તો એ વેલ્યુ પણ તમે હમણાં ફાઇન્ડ કરી શકો છો. આ જે બે વેલ્યુ છે ને તે તમને ખ્યાલ હોવી જોઈએ. કારણ કે જો નહીં આપ્યું હોય તો આપણે કમ્પલસરી આ જ વેલ્યુને આપણે કન્સિડર કરીને ચાલવું પડશે. ઓકે, ચાલો હવે હમણાં તો સારું છે કે આપણને આપી દીધું છે તો કોઈ ઇસ્યુ નથી. એન્ડ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, એટલે કે જીની જે વેલ્યુ છે, જીની વેલ્યુ પણ આપણને અહીંયા આપી દીધી છે. ઇફ ધ પ્રેશર હેડ, ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને પ્રેશર હેડ ઇન 3 મીટર એટલે કે હાઈટ જે છે તે હાઈટ તમને આપ્યું છે. તો તમને કીધું છે કે વોટ ઇઝ ધ પ્રેશર ઇન કેપીએ. બરાબર, તો પ્રેશર જે છે પ્રેશરમાંથી આપણે એક જ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. શું છે? પી ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. હવે જો તમને આ ફોર્મ્યુલા જ નહીં યાદ હોય તો તમારી પાસે જેટલી પણ વેલ્યુ છે બધી વેલ્યુ ઓલરેડી તમને આપી દીધી છે. તે છતાં પણ તમારાથી આ ક્વેશ્ચન સોલ્વ નહીં થશે. ઓકે, એટલે જે લાસ્ટ સેશન થયો હતો તેમાં પણ આપણે જસ્ટ ફોર્મ્યુલાનો યુઝ કર્યો, બરાબર, અને એ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકવાની આપણે જરૂર હતી. પણ ક્યારે? ફોર્મ્યુલા તમને યાદ હશે ત્યારે. 1003. ઓકે, it means પાસ્કલ, કિલો પાસ્કલમાં આપી છે તો 30 kPa, which means option
એ ડન. ચાલો આગળ વધીએ. Which principle is used to measure the discharge of a fluid through an orifice meter? બરાબર, અહીંયા તમને અલગ અલગ ટાઈપની એપ્લિકેશન અથવા અલગ અલગ ટાઈપની ઇક્વેશન આપી છે, જેમના પરથી તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કયો ઓપ્શન તમારો આવશે. હવે ઓબ્વિયસ છે કે ડિસ્ચાર્જની વાત કરી છે, બરાબર. તો ડિસ્ચાર્જ માટે આપણે કઈ ઇક્વેશનનો આપણે યુઝ કરીએ છીએ? ઓબ્વિયસ છે કે બર્નોલી ઇક્વેશનનો જ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. નહીં ખબર પડે તો જોઈ લો. એના સિવાય બીજા કોઈ લો જે છે, કોઈ ઇક્વેશન આપી છે, તેનો તમારાથી યુઝ થશે અહીંયા? નહીં થશે. પણ સર અમને તો બર્નોલી ઇક્વેશન જ નથી ખ્યાલ, બરાબર. તો બર્નોલી ઇક્વેશન જે છે, બર્નોલી ઇક્વેશનમાં તમને કંઈક આ રીતે જોવા મળશે: પી બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, બરાબર. હવે અલગ અલગ જે તમને અહીંયા ટર્મ જોવા મળે છે, તેને આપણે અલગ અલગ હેડના નામે આપણે ઓળખીએ છીએ. હેડના નામે એટલે કે આ જે છે, બરાબર, તેને હું પ્રેશર હેડના નામે ઓળખીશ. આ જે છે તેને વેલોસિટી હેડના નામે પણ ઓળખીશ, અને આ જે છે તેને ડેટમ હેડના નામે પણ ઓળખીશ. ઓકે, આ તમારે હમણાં યાદ રાખવું જરૂરી છે, બરાબર. કારણ કે અહીંયાથી પણ તમારા અલગ અલગ ટાઈપના એમસીક્યુ જે છે તે એમસીક્યુ બની શકે છે. ઓકે, અને હું ટ્રાય કરીશ કે અહીંયાથી પણ એમસીક્યુ જે પૂછાઈ શકે તો એ ટાઈપના આપણે એમસીક્યુ અહીંયા સોલ્વ કરીશું. ડન. ચાલો હવે આગળ વધીએ. અહીંયા તો હવે ખ્યાલ આવી ગયો કે અહીંયા જે છે તે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ. ક્રીપ ઇન બેલ્ટ ડ્રાઈવ ઇઝ ડ્યુ ટુ. સૌથી પહેલા તમારે સમજવું પડશે કે એકચ્યુઅલમાં ક્રીપ જે છે એ ક્રીપ એકચ્યુઅલમાં કઈ રીતે થશે, બરાબર. તો અહીંયા તમને કીધું છે કે ઇન બેલ્ટ ડ્રાઈવ, બરાબર. તો જ્યારે પણ પાવર ટ્રાન્સમિટ કરવું હોય તો ત્યારે અહીંયા જે મટીરિયલ, બરાબર, અથવા તો જે પણ કંઈક એલિમેન્ટ યુઝ કરે છે તે કયું છે? બેલ્ટ, બરાબર. તો અહીંયા બેલ્ટ જે છે તે બેલ્ટ એકચ્યુઅલીમાં કયા ટાઈપનું હશે? ઇલાસ્ટિક ટાઈપનું. તો ઘણી વખત તેનું કોન્ટ્રાક્શન થશે, ઘણી જગ્યા પર તેનું સ્ટ્રેચિંગ થશે. ઓબ્વિયસ છે ને. હવે આ રીતના કંઈક મારી પાસે રોલર છે, બરાબર. હવે આ જે રોલર છે, આ રોલરના ઉપરથી આ રીતે મારો બેલ્ટ જે છે એ બેલ્ટ કંઈક આ રીતે પાસ થાય છે. ઓકે, તો આ જે પોર્શન છે, આ પોર્શનની અંદર ઘણા ભાગની અંદર કોન્ટ્રાક્શન થતું હશે અને ઘણા ભાગની અંદર સ્ટ્રેચિંગ થતું હશે. તો એ જે કોન્ટ્રાક્શન થાય છે, સ્ટ્રેચિંગ થાય છે, કોન્ટ્રાક્શન થાય છે, સ્ટ્રેચિંગ થાય છે, તો તેના કારણે મને ક્રીપ જે છે તે ક્રીપ જોવા મળશે, બરાબર. ઓકે, તો એના માટે અહીંયા ઓપ્શન શું થશે? હા, આ રહ્યું, એક્સટેન્શન એન્ડ કોન્ટ્રાક્શન ડ્યુ ટુ વેરિંગ ટેન્શન. ઓકે, એટલે રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. સેન્ટર ઓફ ગ્રેવિટી. આ ક્વેશ્ચન પર મારો મૂકવા માટેનો મેઇન પર્પઝ એ હતો કે તમને અહીંયા જે અલગ અલગ શેપ છે, એ અલગ અલગ શેપની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે, સેન્ટર ઓફ ગ્રેવિટી તમને ધ્યાન હોવી જોઈએ કે ક્યાંથી કેટલું આપણને જોવા મળે છે. તો પહેલા આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન્સ માટે આપણે જોઈ લઈએ. યસ, શું કહે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ અ થિન હોલો કોન લાઈન, બરાબર. આ ટાઈપનું કંઈક કોન છે, એ કોન માટેની એ લોકો શું કરે છે? વાત કરે છે. ઓકે, રિવર્સ પણ હોઈ શકે, ઇન્વર્ટેડ પણ હોઈ શકે, પણ અહીંયા તમને શું કીધું છે? ઓન ધ એક્સિસ એટ ધ હાઇટ ઓફ. એટલે આ જે એક્સિસ છે ને, આ એક્સિસના બેઝિસ ઉપર તમને કીધું છે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે, સેન્ટર ઓફ ગ્રેવિટી તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો સેન્ટર ઓફ ગ્રેવિટી જે બેઝ છે, બરાબર, એ બેઝ થી h/3 હાઇટ પર તમને જોવા મળશે, બરાબર. આ જે છે ને, તો હું થોડું ઇન્વર્ટેડ જ કરી દઉં. ઓકે, તો આપણે માની લઈએ કે કંઈક આ
h/3 એટલે કે આટલી હાઈટ મને જોવા મળે છે. ઓકે, તો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ મારો શું થયો? સેન્ટર ઓફ ગ્રેવિટી. બરાબર, જો હું શું બોલું છું તે ધ્યાન રાખજો. સેન્ટર ઓફ ગ્રેવિટી lie at h/3 from base. તો બેઝ જે છે તે સર આ રહ્યું, તો ત્યાંથી h/3 હાઈટ પર, તો અહીંયા જોઈશું તો h/3 હાઈટ જે છે તે h/3 હાઈટ પર જોવા મળશે. હવે અહીંયા જે મને ઓપ્શન આપ્યા છે ને, તો ઓપ્શન જો, ઓપ્શનમાં શું કહે છે? 1/4 જે પોસિબલ નથી, 1/3 હા સર આ પોસિબલ છે. વાંચો શું કહે છે? 1/3 ઓફ ધ ટોટલ હાઈટ એબોવ બેઝ. તમે કહેશો સર આવું કેવું સ્ટેટમેન્ટ? ટોટલ હાઈટ એબોવ બેઝ. સમજો એચ જે છે, બરાબર, અહીંયા હું આ જે એચ એકચ્યુઅલમાં યુઝ કરું છું એ એચ શું છે? એચ વિચ મીન્સ ટોટલ હાઈટ. તો એ જ તમને અહીંયા મેન્શન કર્યું છે, બરાબર. અને અહીંયા એકચ્યુઅલમાં લખવાનું હતું ફ્રોમ બેઝ, તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે હા સર આ જે બેઝિક જે છે અહીંયાથી મારે બેઝ જે છે તેને કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. પણ બેઝથી તમે એબોવ મૂવ કરશો તો જ તમને આટલું ડિસ્ટન્સ જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા ઓપ્શન બી જે છે, ઓપ્શન બી જ આપણો અહીંયા શું થશે? રાઈટ આન્સર. ઓકે, ઘણી વખત શું છે આપણને ખ્યાલ હશે કે આ જ આન્સર આવે છે, પણ આ રીતના વર્ડ જે લખ્યા હશે ને, તે વર્ડ તમને એવા કન્ફ્યુઝ કરી નાખશે કે એક્ઝેક્ટલી તમને આન્સર ખબર હોય તે છતાં પણ તમે ખોટો લખીને મૂકશો. ઓકે, ડન. ચલો આગળ કન્ટિન્યુ કરીએ. Which of the following represent the HGL line? હવે અહીંયા હું તમને એક વખત ખાલી જણાવી દઉં કે લાઈન જે છે એ લાઈન આપણી બે ટાઈપની જોવા મળશે. એક HGL, બરાબર, એટલે કે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઈન. સેકન્ડ વન TEL, બરાબર. હવે આ બંને જે લાઈન છે ને, આ બંને લાઈન માટે મને બર્નોલી ઇક્વેશન જે છે, બર્નોલી ઇક્વેશન મને યાદ હોવી જોઈએ, બરાબર. કઈ રીતે સર? બર્નોલી ઇક્વેશન તો આપણે હમણાં જ સ્ટડી કર્યું છે, આ રહ્યું. ચલો, તો બર્નોલી ઇક્વેશન, બરાબર. હવે બર્નોલી ઇક્વેશન ની અંદર તમે ધ્યાન રાખજો સર. ધ્યાન શું રાખવાનું છે? આ જે તમારા અલગ અલગ હેડ જે છે ને, એ અલગ અલગ હેડ. ઓકે, જો પ્રેશર હેડ અને ડેટમ હેડ આ બંનેનું આપણે સમ કરીશું, તો તેના કારણે મને જે જોવા મળશે, જે લાઈન જોવા મળશે તે હશે HGL. પણ આ ત્રણે ત્રણ હેડ જે છે એમનો હું સરવાળો કરીશ તો ત્યારે મને જે લાઈન જોવા મળશે એ હશે TEL. ઓકે, એટલે થોડું અહીંયા ધ્યાન રાખજો. ફરી પાછા આપણે ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન શું કહે છે? HGL, બરાબર. તો HGL જે છે, HGL માટે આપણે હમણાં જ જોયું કયા કયા ટાઈપનો હેડ આપણને જોવા મળશે. એક પ્રેશર હેડ એન્ડ ડેટમ હેડ. પણ જ્યારે હું ટોટલ એનર્જી લાઈનની વાત કરીશ તો તેમની અંદર પ્રેશર હેડ જે છે તે તો જોવા મળશે જ મળશે, પ્લસ ડેટમ હેડ જે છે તે પણ જોવા મળશે જ મળશે, સાથે સાથે વેલોસિટી હેડ જે છે તે પણ મને જોવા મળશે. ડન. ચાલો, તો અહીંયા HGL પૂછ્યું છે, તો HGL પ્રમાણે હવે તો તમને ઓપ્શન પરથી ખ્યાલ આવી ગયો હશે કે પ્રેશર હેડ પ્લસ ડેટમ હેડ. ઓકે, ચાલો આગળ. The Bernoulli equation is applicable for. તમે જ્યારે બર્નોલી ઇક્વેશન, તમને ખ્યાલ હશે, તમે જ્યારે ઇવન ભણ્યા પણ હશો ને, તો બર્નોલી ઇક્વેશન જે છે ને, બર્નોલી ઇક્વેશનનું ડેરિવેશન જ્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું હશે, તો એ જે બર્નોલી ઇક્વેશન છે એ બર્નોલી ઇક્વેશનની અંદર તમે એઝપ્શન્સ ભણ્યા હશો. ઓકે, ચાલો, હવે જો તમને ખ્યાલ નહીં હોય તો એઝપ્શન્સ જે છે તે એઝપ્શન્સ જ તમારો અહીંયાથી રાઈટ આન્સર થશે. એઝપ્શન્સ રાઈટ આન્સર થશે. યસ, જ્યારે આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે એઝ્યુમ કર્યું હતું કે ફ્લો જે છે એ ફ્લો સ્ટેડી ટાઈપનો હશે. બીજું, ફ્લો
ઇનકમ્પ્રેસિબલ હશે. ઓકે, એન્ડ લાસ્ટ વન કે ફ્લો જે છે તે ફ્રિક્શન લેસ હોવો જોઈએ. બરાબર, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે રિયલ લાઈફની અંદર કોઈ પણ વસ્તુ ફ્રિક્શન વગર પોસિબલ છે જ નથી. બરાબર, ફ્રિક્શન તમને જોવા મળશે જ મળશે. તો આ આપણા એઝમ્પશન્સ હતા. બસ, તો આના બેસિસ પર તો તમને પૂછ્યું છે. બરાબર, શું છે? સ્ટેડી એન્ડ ઇનકમ્પ્રેસિબલ. ઓકે, એટલે ઓપ્શન એ જ આપણો રાઈટ આન્સર થશે. ક્લિયર? બરાબર, હવે જરૂર થોડી છે કે આ બે આપે. ઘણી વખત તમને ફ્રિક્શન લેસ પણ જોવા મળી શકે. ઓકે, તો તમને ખ્યાલ હોવું જોઈએ. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને આ જ બે જોવા મળશે. ઓકે, પણ તમને થોડું ખ્યાલ હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ઇન ફ્લુઇડ ફ્લો. ઓકે, હા ચલો, આ તો નંબર જે છે નંબરના બેઝિસ ઉપર તમને પૂછ્યું છે. ઓકે, ઇઝી જ છે. અહીંયા તમને શું છે, શું કીધું છે? રેશિયો ઓફ ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ. બરાબર, તો આ જે રેશિયો છે એ રેશિયોને આપણે એક નંબર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે રેનોલ્ડ નંબર તરીકે ઓળખીએ છીએ. હવે આ ટાઈપના એમસીક્યુ પર તમે નહીં એચીવ કરી શકો. બરાબર, નહીં એટેમ્પ્ટ કરી શકો. એચીવ તો ઘણી દૂરની વાત છે, એટેમ્પ્ટ નહીં કરી શકો. કેમ? કારણ કે તમે જ્યારે સ્ટડી કર્યું હોય ને, તો આ રીતે નથી યાદ રાખતા. તમે શું ધ્યાનમાં રાખો છો? રેનોલ્ડ એટલે રો વી ડી ડિવાઈડ બાય મ્યુ. બરાબર, જો ડાયામીટર નહીં આપ્યો હોય, લેન્થ આપ્યું હશે, તો આ જ ઇક્વેશન મારી થઈ જશે રો વી એલ ડિવાઈડ બાય મ્યુ. પણ આ તો તમારે જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના હોય તો ત્યારે તમને આ બધી વેલ્યુની જરૂર છે. બરાબર, એકચ્યુઅલીમાં તમારું આ જે તમે ફોર્મ્યુલા જે અહીંયા લાવ્યા તે એકચ્યુઅલમાં કઈ રીતે લાવ્યા? આની મદદથી. બરાબર, એટલે જરૂરી નથી કે જે એક્ઝામ છે એક્ઝામની અંદર તમને રેનોલ્ડ નંબર વિશે જ પૂછાય. બરાબર, મેક નંબર વિશે પણ પૂછાઈ શકે, પ્રાન્ટલ નંબર વિશે પણ પૂછાઈ શકે, નસેટ નંબર વિશે પણ પૂછાઈ શકે. જેટલા પણ નંબર છે તે બધા નંબર વિશે પૂછાઈ શકે. બરાબર, તો હમણાં મેં જેટલા પણ નંબર બોલ્યો, જો તમને યાદ હોય તો ત્યાં લખી દઉં, નહીં યાદ હોય તો તમારે જાતે સેલ્ફ સ્ટડીમાં તેની અલગથી નોટ્સ કી પોઈન્ટ તરીકે બનાવીને એડ કરી દેવાના. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો હવે ફરી પાછું ન્યુમેરિકલ છે. બરાબર, ન્યુમેરિકલ પહેલા સમજો. બરાબર, આ ન્યુમેરિકલ છે ઘણું ઇઝી, પણ તમને શું છે કે એકચ્યુઅલીમાં કયો કેસ એપ્લાય કરવાનો એ જ ખ્યાલ નથી. બરાબર, તો તેના લીધે તમારું આખું જે ફોર્મ્યુલા છે એ ખોટું, ફોર્મ્યુલા ખોટું તો વેલ્યુ જે છે તે પણ ખોટી. હવે સમજો, અહીંયા તમને પહેલા તો શું કહેવા માંગે છે? વોટર જેટ ઓફ એરિયા. એરિયાની વેલ્યુ જે છે તે તમને આપી દીધી છે 0.001 મીટર સ્ક્વેર. ઓકે, સારું છે મીટરમાં આપ્યું છે એટલે કોઈ ઇસ્યુ આપણને થવાનો નથી. સ્ટ્રાઇક અ સ્ટેશનરી ફ્લેટ પ્લેટ. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઇમ્પેક્ટ ઓફ જેટ, જેમની અંદર આપણે અલગ અલગ કેસ ભણ્યા છે. જેમની અંદર અહીંયા સૌથી પહેલો જે કેસ છે સ્ટેશનરી. ઓકે, આપણે મૂવિંગ ના રિલેટેડમાં પણ ભણ્યા છે. ઓકે, તો સ્ટેશનરી જે છે સ્ટેશનરીના રિલેટેડમાં પૂછ્યું છે. બીજું, અહીંયા પ્લેટ જે છે ને તે ફ્લેટ પ્લેટ રાખે છે. ઘણી વખત આપણને કર્વડ પ્લેટ પણ આપણને જોવા મળી શકે છે. એટલે આ તો એકદમ ઇઝી કેસ થઈ ગયો કે પ્લેટ છે તે ફ્લેટ ટાઈપની છે. બીજું કે પ્લેટ જે છે તે તમારી સ્ટેશનરી રાખી છે. ઓકે, તો કેસ મને ખબર પડી ગયો કે કયો કેસ છે? સ્ટેશનરી ફ્લેટ પ્લેટ. ચલો પછી આગળ વધીએ. નોર્મલી વિથ અ વેલોસિટી ઓફ 20 મીટર પર સેકન્ડ. ચલો ડેન્સિટી આપી દીધી છે 1000 kg પર મીટર ક્યુબ. ફાઇન્ડ ધ ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ. એટલે કે એફની વેલ્યુ જે છે તે આપણે અહીંયા શોધવાની છે. તો એફની વેલ્યુ માટે આ કેસ માટે આપણે શું યુઝ કરીએ છીએ? રો એ વી સ્ક્વેર. જો અહીંયા કેસ ચેન્જ થશે ને તો હું તમને જણાવી દઉં કે આ ફોર્મ્યુલા જે છે આ ફોર્મ્યુલા પણ તમારું ચેન્જ થશે. ઓકે, ચાલો તો ડેન્સિટી જે છે ડેન્સિટીની વેલ્યુ કેટલી છે? 1000
એરિયા 0.001 અને 20 સ્ક્વેર એટલે કે 400 ઇટ મીન્સ 400 ન્યૂટન. ઓકે, તો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી. ઓકે, બરાબર. તો આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, પણ આના માટે જરૂરી શું છે કે તમને આ ટાઈપનું ખ્યાલ હોવો જોઈએ. આ ટાઈપનું જો ખ્યાલ નહીં હોય તો તમે શું કરશો? કઈ નહીં. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. ઓકે, જો તો ફરી પાછો હું તમને એક વખત યાદ અપાવી દઉં, બરાબર, કે જે પણ સ્ટુડન્ટ્સ, બરાબર, આ એક્ઝામને લઈને સિરિયસલી પ્રિપેરેશન કરે છે, બરાબર, અને એક્ઝામ પાસ કરીને પોતાની એક સીટ જે છે તે કન્ફર્મ કરવા માંગતો હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે સાર્થક બેચ જે છે તે લોન્ચ કર્યો છે, બરાબર, અને તેમની અંદર તમને કમ્પ્લીટલી ન્યૂલી રેકોર્ડેડ કોર્સ જે છે તે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ તમને જોવા મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ આટલું મોટું છે એનો મતલબ એવું નથી કે અહીંયા ફરી પાછું અમને ન્યુમેરિકલ જ આપ્યું છે, બરાબર, ના, વાંચો અહીંયા પણ સેમ ફોર્મ્યુલા જે છે, જો ફોર્મ્યુલા તમને યાદ હશે તો તમે ઇઝીલી અહીંયાથી આ ઓપ્શન છે ને, ઓપ્શનને પણ તમે સિલેક્ટ કરી શકશો. ઇઝી છે, વાંચો તમને શું કહે છે પહેલા સમજો. અ પ્લેન ફ્લેટ બોડી ઓફ એરિયા એ, બરાબર, એટલે કે એક ફ્લેટ બોડી છે, એ ફ્લેટ બોડીનો જે એરિયા છે એરિયા એ આપ્યો છે, ઇઝ ઇમર્સ ઇન અ લિક્વિડ. ઓકે, એટલે લિક્વિડ છે, લિક્વિડની અંદર જે ફ્લેટ બોડી છે તેને આપણે ઇમર્સ કરીશું. ઇટ્સ સેન્ટર ઓફ ગ્રેવિટી ઇઝ એટ ડેપ્થ x બિલો ધ ફ્રી સરફેસ, બરાબર, એટલે કે એક ફ્રી સરફેસ ઓબ્વિયસ છે કે આપણી પાસે લિક્વિડ છે, લિક્વિડની અંદર આપણે બોડીને આપણે જ્યારે ઇમર્સ કરીશું, બરાબર, તો ફ્રી સરફેસ છે, ફ્રી સરફેસ થી આપણે x જેટલું નીચે જઈશું તો ત્યાં મને સેન્ટર ઓફ ગ્રેવિટી જોવા મળે. ડેન્સિટી જે છે, ડેન્સિટી રો છે, એક્સેલરેશન જે છે તે જી આપ્યું છે. તો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ જે છે, હાઇડ્રોસ્ટેટિક ફોર્સ મને અહીંયા ફાઇન્ડ કરવાનું છે. થોડું તમે જાતે વિચારો. હાઇડ્રોસ્ટેટિક ફોર્સ જે છે, હાઇડ્રોસ્ટેટિક ફોર્સ માટેનું ફોર્મ્યુલા કોઈકને યાદ છે? હાઇડ્રોસ્ટેટિક ફોર્સ, તો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ જે છે તેના માટેનું જો ફોર્મ્યુલા આપણે જોઈએ એ છે રો જી એચ બાર ઇન્ટુ એ, બરાબર. તમે કહેશો સર રોજી એચ બાર ઇન્ટુ એ, રો એનો મતલબ ડેન્સિટી, જી એનો મતલબ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, એચ બાર એનો મતલબ સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર, ફ્રોમ ફ્રી સરફેસ, અને એ એટલે કે એરિયા. તો આ જે ટર્મ છે ને તે જ બધા અહીંયા તમને આપ્યા છે, પણ નોમેનક્લેચર જે છે, નોમેનક્લેચર તમારા અલગ અલગ કરી દીધા છે, બરાબર, અલગ અલગ એટલે કે અહીંયા તમે જોશો તો ડેન્સિટી તમારી રો જ છે, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી તે પણ જી જ છે. હા, અહીંયા જે એચ બાર છે, એચ બાર ની જગ્યા પર અહીંયા તમને આપ્યું છે એક્સ, એરિયા જે છે તે એ જ છે. એટલે અહીંયા તમને જે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ છે તે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ તમને શું જોવા મળશે? રો જી એક્સ ઇન્ટુ એ. આવે છે ખ્યાલ? આ ટાઈપનું પણ તમને પૂછાઈ શકે, બરાબર. ચલો આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ લેઆઉટ ઇઝ suitable ટુ જોબ પ્રોડક્શન? અહીંયા પણ સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો. પ્રોડક્શન જે છે ને, પ્રોડક્શન તમારા બે ટાઈપના જોવા મળશે. એક જોબ પ્રોડક્શન, બરાબર, પહેલું છે જોબ પ્રોડક્શન, બરાબર, અને બીજું જે છે એ પહેલું કયું છે? જોબ પ્રોડક્શન, અને બીજું જે છે એ બીજું તમારું માસ પ્રોડક્શન હશે. હવે આ બંનેની અંદર, ઓકે, આ બંનેની અંદર જે લેઆઉટ છે એ લેઆઉટ તમને અલગ અલગ ટાઈપના જોવા મળશે.
જ્યારે જોબ પ્રોડક્શનની આપણે વાત કરીશું તો જોબ પ્રોડક્શનની અંદર તમને જે લેઆઉટ જોવા મળશે તે પ્રોસેસ લેઆઉટ હશે અને જ્યારે માસની વાત કરીશું તો ત્યારે જે તમને લેઆઉટ જોવા મળશે એ તમારું હશે પ્રોડક્ટ લેઆઉટ. ધ્યાન રાખજો, બરાબર. ક્વેશ્ચન જે છે ક્વેશ્ચનમાં તમને એક જ પૂછ્યું છે પણ આ રીતનું પણ પૂછાઈ શકે. હવે આપણને કયો પૂછ્યું છે? જોબ. તો જોબની અંદર જે લેઆઉટ છે તે કયા ટાઈપનું છે? પ્રોસેસ લેઆઉટ, બરાબર. એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ. ડન. ચલો આગળ વધીએ. ધ મોસ્ટ કોમનલી યુઝડ ફ્લેમ ઇન ગેસ વેલ્ડિંગ. ઓબ્વિયસ છે કે સર જ્યારે આપણે ગેસ વેલ્ડિંગનો યુઝ કરીશું અને અહીંયા જે ફ્લેમ આપી છે એ ફ્લેમ પ્રમાણે આપણે જોવા જઈએ તો જેની અંદર ઓક્સિજનનું પ્રમાણ અને ફ્યુલનું પ્રમાણ ઇક્વલ હોય તો એ જ ટાઈપની આપણે ફ્લેમ સૌથી વધારે પડતી યુઝ કરીશું. તો એ ટાઈપની જે ફ્લેમ છે તે કઈ હશે? ન્યુટ્રલ ફ્લેમ. હું તમને યાદ અપાવી દઉં કે ન્યુટ્રલની અંદર ઓક્સિજન અને ફ્યુલ એ બંનેનું જે પ્રોપોગેશન છે, પ્રોપોગેશન નહીં, પ્રમાણ જે છે એ પ્રમાણ તમને ઇક્વલ જોવા મળશે. ઓક્સિડાઇઝિંગ એનો મતલબ કે ઓક્સિજનનું જે પ્રમાણ છે એ વધારે જોવા મળશે. કાર્બ્યુરાઇઝિંગ એટલે કે તમે જે ફ્યુલ યુઝ કરો છો, બરાબર, એ ફ્યુલનું તમને પ્રમાણ વધારે જોવા મળશે. ઓકે, તો સૌથી વધારે તો જે ન્યુટ્રલ એટલે કે બંને જે ઇક્વલ ટાઈપની છે તો એ જ ટાઈપની આપણે ફ્લેમ સૌથી વધારે યુઝ કરીશું. ચલો નેક્સ્ટ શું કહે છે? વિચ of the following quantity is not a property of the system. બરાબર, ઓલરેડી અહીંયા મેન્શન કર્યું છે કે પ્રોપર્ટી નહીં હોવી જોઈએ, બરાબર. તો પ્રોપર્ટી નથી એવી આપણી પાસે બે જ છે, બરાબર. એક હીટ એન્ડ સેકન્ડ વન વર્ક. ઓકે, તો આપણો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. ચલો ફરી પાછું જેવું આઈ થિંક મેં તમને કીધું જ હતું, બરાબર, કે આ ટાઈપના જે ક્વેશ્ચન છે આ ટાઈપના ક્વેશ્ચન પણ તમારા પૂછાઈ શકે છે. એન્જિનિયર્સ હેમર ઇઝ મેડ ઓફ, બરાબર. એન્જિનિયર્સ હેમર એટલે કઈ નથી, બરાબર. આપણા ઘરે પણ જે હથોડી છે ને એ હથોડી એકચ્યુઅલમાં કયા મટીરિયલની બનાવવામાં આવે છે? મને ખબર છે ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સને નહીં ખ્યાલ હશે, પણ એ જે બનાવવામાં આવે છે તેના માટે જે મટીરિયલ આપણે યુઝ કરીશું એ મટીરિયલ જે છે એ મટીરિયલ કયું રહેશે? ફોર્જ્ડ સ્ટીલ. બરાબર, હું તમને ફરી એક વખત યાદ અપાવી દઉં, બરાબર, કે આ ટાઈપના ક્વેશ્ચન્સ પણ તમારા પૂછાઈ શકે છે. ઓકે, આ ટાઈપનું પણ તમારે ધ્યાન રાખવું. ચાલો નેક્સ્ટ શું કહે છે? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ. તમે કહેશો સર આ શું નવું નવું લાવ્યા? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ, આવું તો અમે કંઈ વાંચ્યું જ નથી વાંચ્યું. હું તમને હમણાં જ યાદ અપાવું. ન્યૂટન્સ સેકન્ડ લો, બરાબર. તો ન્યૂટન સેકન્ડ લો શું છે? ન્યૂટન્સ સેકન્ડ લો વિચ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તમે કહેશો સર એની સાથે અહીંયા શું લાગે વળગે છે? લાગે વળગે એ છે કે અહીંયા તમે આ જે એમ ઇન્ટુ એ જે જોવ છો એ એમ ઇન્ટુ એ એકચ્યુઅલમાં છે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. જો એવું લખ્યું હતે કે પ્રોડક્ટ ઓફ માસ ઇન્ટુ એક્સેલરેશન તો તમને ખ્યાલ આવશે કે હા સર એ જે છે ને તે ફોર્સના રિલેટેડમાં હોય એટલે અહીંયાથી ફોર્સ વાળું જે છે તે ફોર્સ વાળું રાઈટ આન્સર થશે. પણ એક્ઝામિનરે તમારા કરતા પણ સારી એવી બુદ્ધિ વાપરી, એને શું કીધું? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. હવે મને આન્સર આપો, બરાબર. તો રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ એનો મતલબ શું થયો? એનો મતલબ થશે એમ ઇન્ટુ એ, બરાબર. તો અહીંયા જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઇમ્પ્રેસ્ડ ફોર્સ. ઓકે, ડન. ચાલો તો આઈ હોપ કે આ વિડીયોની અંદર પણ તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. આ વિડીયોની અંદર પણ આપણે કોશિશ કરી કે બર્નોલી ઇક્વેશન શું છે, કયા હેડનું ક્યારે યુઝ કરીશું, ઇમ્પેક્ટ ઓફ જેટનો કોન્સેપ્ટ પણ જે છે તેને પણ આપણે અહીંયા એપ્લાય કર્યો, બરાબર. ન્યુમેરિકલ જે છે ન્યુમેરિકલને પણ આપણે એડ કર્યા, બરાબર. ન્યુમેરિકલ પણ પૂછાશે, બરાબર, એટલે એ ધ્યાન રાખજો. સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે, સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ રીતે, ક્યાંથી
કેટલી હાઈટ પર કેટલા ડિસ્ટન્સ પર મળી શકે તો તે બધું આપણે જોયું. ઇવન તમે નોટિસ પણ કર્યું હશે કે અહીંયા આપણે જે સિરીઝ હમણાં ચલાવી રહ્યા છીએ તો તેમની અંદર બરાબર જે 348 બરાબર આપણી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર હતી જેની અંદર એક્ઝામ થઈ ગઈ હતી તો તેમના જે ક્વેશ્ચન છે ને તે પણ આપણે અહીંયા એડ કર્યા છે. પણ હું તમને એક વાત યાદ કરાવી દઉં કે જેટલા પણ એમસીક્યુ છે ને ગોખવાથી નહીં યાદ રહેશે. બરાબર તો પછી કરવાનું શું? એમના માટે વાંચવું પડશે. બરાબર તો વાંચીશું ક્યાંથી? આ રહી આપણી એપ્લિકેશન. બરાબર એપ્લિકેશન પર શું કરવાનું? આપણી જે એપ્લિકેશન છે ધ યુટીસી એપ્લિકેશન તેના ઉપર સાર્થક બેચ જે છે તે ઓલરેડી લોન્ચ કરી નાખ્યો છે. બરાબર તો તેને તમે એનરોલ કરી શકો છો અને હમણાં તો તમારા માટે સારો એવો રાઈટ ટાઈમ છે. બરાબર રાઈટ ટાઈમ કેમ? કારણ કે 1 જુલાઈ સુધી તો એ જે કોર્સ છે એમના પર તમને ઓફર મળી રહી છે. કઈ રીતની ઓફર? કે એ જે કોર્સની પ્રાઇસ છે એ કોર્સના પ્રાઇસ ઉપર આપણે 10% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. બરાબર પણ એ 10% જે ડિસ્કાઉન્ટ તમને મળે છે એ એકચ્યુઅલીમાં તમે કઈ રીતે ગેઇન કરશો? સર કઈ રીતે મેળવવું? તો જ્યારે તમે કોર્સ પરચેસ કરશો તો ત્યારે કૂપન કોડ જે છે તે કૂપન કોડ તમારે શું એપ્લાય કરવાનું રહેશે? AAE10. ઓકે આ જે કૂપન કોડ છે આ કૂપન કોડ તમારે એપ્લાય કરવાનું રહેશે. ઓકે તો આઈ હોપ કે આ વિડીયોની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો આ વિડીયોને હવે આપણે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે નવા MCQ સાથે મળીએ. થેન્ક યુ.